જ્યારે પણ કોઈ છોકરી બાજુમાંથી બાઇક લઈને જાય તો એક વખત નજર તો પડે જ. ગઈ એટલે હું 3 વાર જમીન સાથે પછડાણી અને પછી હું પડી એટલે મારી બાઇકનું એક બાજુનું બધું જ પાર્ટ ક્રેશ અને મારું હેલ્મેટ પણ ગયું. સો મેં ફર્સ્ટ ટાઈમ બાઇક ચલાવેલું મારા નાનાનું સ્પ્લેન્ડર મારા ગામડામાં. હું એમના ત્યાં ગયેલી મેં એમને કીધું કે મને શીખવો અને એમણે મને શીખવેલું અને અમે સુરત ટુ અમદાવાદ વાળી રાઈડ 3.5 કલાકમાં કરેલી. તે દિવસે મને ઈચ્છા થઈ કે મારે આ બાઇક લેવું છે. પણ જ્યારે રોડ પર નીકળીએ છીએ, જ્યારે ઇન્ડિયામાં, ગુજરાતમાં પર્ટિક્યુલરલી એટલી ટિપિકલ સોસાયટી છે કે જ્યાં એક ટાઈમે લોકો ગાડી ચલાવતા હોય ને તો લોકો એમ કહે કે જો વિમાનના 2 ટાયર નીચે કરીને લઈને જાય છે. પછી મારા પપ્પા કહે કે કઈ નહીં, કે એક વખત જ જવું છે ને, સિલેક્ટ થઈને તો આવવાની નથી તો જવા દો. એકચ્યુઅલી મારા પપ્પા ક્યારેય ના સીધે મોઢે પાડતા જ નથી અને કદાચ એના લીધે થઈને જ હું આજે આટલી બોલ્ડ, કોન્ફિડન્ટ અને તમે મને જે જોઈ રહ્યા છો આજે હું છું because of my father. Because racing is a major about techniques. જો ટેકનિક્સ પોલિશ ના હોય તો રેસિંગમાં ટકવું બહુ જ મુશ્કેલ છે. ત્યારે કોઈને રેસિંગની ટ્રેનિંગ કરવી હોય ને તો બરોડામાં 2 ટ્રેક છે, અમદાવાદમાં પણ 1 ટ્રેક છે. કેટલું મેક્સિમમ કઈ સ્પીડ પર તમે ચલાવ્યું હશે બાઇક? તો એ ફીલિંગ કેવી હોય જ્યારે તમને ખબર છે કે તમારો બાઇકનો કાંટો 150 ની ઉપર જઈ રહ્યો છે? ઇટ્સ હેવન. અને લોકોએ કીધું પણ છે ડાયરેક્ટલી આવીને કે તમને જોયા ને પછી મેં આ સ્ટાર્ટ કર્યું. સો દેટ ઇઝ અ બેસ્ટ થિંગ કે આ પેલું કહે ને ગુજરાતીમાં આંગળી ચીંધવાનું પુણ્ય. મારું ડ્રીમ છે કે મારે નેશનલ ચેમ્પિયનનું ટાઇટલ ગુજરાતમાં લાવવું છે. બીકોઝ હજુ સુધી ગુજરાતમાંથી કોઈ બાઇક રેસિંગમાં નેશનલ ચેમ્પિયન બન્યું નથી 2 વ્હીલર કેટેગરીમાં. તો એક ચેમ્પિયનશિપનો કેટલો ખર્ચો હોય પાર્ટિસિપેટ કરવા માટે? એની રજિસ્ટ્રેશન ફીસ થી લઈને ટીમ અને બાઇક? અગર કોઈના ફેમિલીમાં એવું બાળક છે 12 વર્ષનું 14 વર્ષનું જે બાઇકિંગ માટે પેશનેટ છે અને જેને બાઇકિંગમાં કરિયર બનાવવું છે તો એ આ કેટેગરીમાં જાય ને તો હોન્ડા અને ટીવીએસ એવી કેટેગરી એકેડમીઝ ચલાવી રહી છે કે જે એ બાળકનું જમવાનું, રહેવાનું, ઇનફેક્ટ ટ્રેનિંગનું, બાઇકનું બધો જ ખર્ચો એ ઉઠાવે અને એને ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ સુધી મોકલે એવા કિસ્સાઓ મેં જોયેલા છે. તો જનરલી આપણે ઓફિસ થી ઘરે કે ક્યાંક એમ પણ જાણો તો ઘરેથી એવું કહે કે ધીમું ચલાવજે, તો તમારા મમ્મી જ્યારે તમને આટલું ફાસ્ટ ચલાવતા જોતા હતા તો એમની ફિલિંગ શું હતી? મારા મમ્મી ઓછું ભણેલા છે પણ એમણે અમને બહુ ભણાવ્યા છે અને બહુ વેલ્યુ એડિશન રહ્યું છે એમનું મારી લાઈફમાં. એટલે એમણે જ્યારે ફર્સ્ટ ટાઈમ આવેલા ને મારી જોડે તો એમને તો આમ જ રહેલા પૂરા ટાઈમ. અને કેવું કે ટ્રેકમાંથી બાઇક જાય એને પાછું આવે ને ત્યારે એમની પ્રાર્થનાઓ બંધ થાય. હવે તમે બાઇકને એવી રીતે સમજો છો કે જાણે તમારું ફ્રેન્ડ છે. સો દેર ઇઝ અ લેંગ્વેજ, દેર ઇઝ અ કમ્યુનિકેશન વિથ ધ બાઇક. એમ કે ચલ બેટા હવે ધીમું, એમ એવું વાળો કમ્યુનિકેશન, એક એવો રિલેશન એમ કે ફોર મી માય બાઇક ઇઝ માય ફર્સ્ટ બેબી. મેં છે ને મોતને એટલું નજીકથી જોયું છે ને કે મને જિંદગીની વેલ્યુ ખબર છે. હા, કે મને છે ને હવે જીવનની વેલ્યુ ખબર છે. વેલકમ ટુ વીટીવી ગુજરાતી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજના આપણા ગેસ્ટ બહુ ખાસ છે. આ એક એવા ગેસ્ટ છે જે બહુ ફાસ્ટ બાઇક ચલાવે છે પણ રસ્તા પર નહીં, રેસિંગ ટ્રેક પર ચલાવે છે. આ એક ગુજરાતી યુવતી એવી છે જેણે ગુજરાતને રેસિંગ ટ્રેક પર રિપ્રેઝેન્ટ કર્યું છે. નામ છે ઋષિતા ભાલાળા, જે સુરતથી ખાસ આપણી સૌની સાથે વાતો કરવા માટે આવ્યા છે. વેલકમ ઋષિતા. થેન્ક યુ. તો ઋષિતા, જ્યારે હું કે બીજા કોઈ પણ છોકરાઓ, 2 છોકરાઓ ભેગા થાય ને તો સૌથી પહેલી ચર્ચા એવી હોય કે કયું બાઇક બેસ્ટ છે, તારું બાઇક કયું ફેવરિટ છે? તો મારો સૌથી પહેલો સવાલ એ જ છે કે તમારું બાઇક કયું ફેવરિટ છે? BMW S1000. એટલે કેમ ખાસ એ જ બાઇક? મતલબ તમે ઘણા બધા બાઇક્સ ચલાવ્યા હશે અત્યાર સુધીમાં, તો એમાં શું એવું ખાસ છે? લાઈક મને પૂછો જનરલી તો મને BMW ની કાર્સ ગમે છે, બાઇકનો કોઈ આઈડિયા નથી. ઓકે, સો ઇટ હેઝ અ ગુડ પિકઅપ. ફર્સ્ટ ઓફ ઓલ ટેકનિકલ આસ્પેક્ટમાં જાઓ કે ખાલી એમ જ? તમને જે પણ ગમતું હોય. ઓકે, સો મેઇન તો એનું પિકઅપ બહુ સારું છે, પ્લસ ઇટ હેઝ અ ગુડ સ્ટોપ સ્પીડ એઝ વેલ. એનો ટોર્ક બહુ સારો છે. સો દેર આર મલ્ટિપલ રીઝન ફોર ચૂઝિંગ દેટ બાઇક. Plus, I am a sport bike person. Being a racer, being a rider, I less prefer cruiser bikes. I like sport bike more. તો સ્પીડ સાથે કેવી રીતે સંબંધ બંધાય? લોકો એવું કહે છે ને કે પ્રેમ ક્યારેય કરવો ના પડે, એ થઈ જાય.
એટલે સ્પીડ સાથેનો એવી રીતનો સંબંધ છે કે એ ક્યારે ટ્રાય નથી કર્યું, એની જાતે જ થઈ ગયો છે, એટલે એવી રીતનું છે. તો તમે MBA કર્યું છે, યસ. તમે સેલ્સમાં જોબ પણ કરી છે, તો સેલ્સનું ફિલ્ડ છોડીને રેસનું ફિલ્ડ કેવી રીતે શરૂ થયું? સો બેઝિકલી હું તમને ઓનેસ્ટ વાત કરું તો બાઇક સાથેનો જે મારું રિલેશન છે ને એ મારું એજ્યુકેશનના બહુ પહેલાંનો છે. સો મેં ફર્સ્ટ ટાઈમ બાઇક ચલાવેલું મારા નાનાનું સ્પ્લેન્ડર મારા ગામડામાં. હું એમના ત્યાં ગયેલી ને મેં એમને કીધું કે મને શીખવો, અને એમણે મને શીખવેલું, અને પછીથી મને બાઇક ચલાવવાનો બહુ શોખ લાગ્યો. પછી મેં શરૂઆત કરી ફ્રેન્ડ્સનું બાઇક માગેલું. એવરીવન, મને એવું લાગે કે આ દરેક વ્યક્તિની જર્નીનો બહુ બેસિક પાર્ટ છે કે પહેલું બાઇક એમણે ફ્રેન્ડ્સનું માગીને ચલાવેલું હશે. ફોર એવરી ગર્લ રાઇડર, કે એવા મેલ ફ્રેન્ડ્સ હોય છે એમની પાસે કે જેમની પાસે તેમણે બાઇક માગ્યું, એમણે ભરોસો કરીને આપ્યું, એને ચલાવેલું. એના મારું ફર્સ્ટ બાઇક હતું એ મેં મારા ફ્રેન્ડ્સ પાસેથી માગીને ચલાવેલું. રોયલ એનફિલ્ડ હતું, પ્રિટી હેવી બાઇક. મારી પાસે એ વિડીયો પણ છે, મારા ઇન્સ્ટાગ્રામ ફીડમાં મેં પોસ્ટ કરેલો છે એટ ધેટ ટાઈમ, એ કોલેજ ટાઈમમાં. તો ત્યારે તો બહુ પતલી હતી, એટલે લોકો એમ કહેતા કે તું બાઇકને લઈને જાય છે કે બાઇક તને લઈને જાય છે, એ જ ખબર નથી પડતી. એટલે એવી રીતે શરૂઆત થઈ. પછી જ્યારે કમાતા થયા ત્યારે પોતાનું બાઇક લીધું. ફર્સ્ટ મેં TVS RR 200cc બાઇક લીધું. એના પછી જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ 310 છે ને એ ચલાવેલું ફોર અ લોંગ રાઇડ ફ્રોમ સુરત ટુ અમદાવાદ. અને અમે સુરત ટુ અમદાવાદવાળી રાઇડ 3.5 કલાકમાં કરેલી. તે દિવસે મને ઈચ્છા થઈ કે મારે આ બાઇક લેવું છે, અને વિધિન નેક્સ્ટ 2 months આઈ બોટ ધેટ બાઇક. તો આ ફિલિંગ કેવી હોય? મતલબ અત્યારે પણ આપણે ગમે તેટલા આધુનિક થઈ જઈએ, પણ જ્યારે પણ કોઈ છોકરી બાજુમાંથી બાઇક લઈને જાય ને તો એક વખત નજર તો પડે જ, અને નજરમાં મોટા ભાગે સવાલ હોય. તમે તો આટલી બધી બાઇક રાઇડ કરી છે, રેસ ટ્રેક પર પણ તમે બાઇક ચલાવ્યું છે, તો જ્યારે તમને લોકો જોતા હોય તો તમારી ફિલિંગ કેવી હોય અને સામેવાળાની ફિલિંગ કેવી હોય? જો રેસ ટ્રેકની વાત કરો ને તો રેસ ટ્રેક વાળું જે ક્રાઉડ છે ને એ એકદમ નોન જજમેન્ટલ ક્રાઉડ છે. એને રેસ ટ્રેક એવી જગ્યા છે કે જ્યાં કોઈ જેન્ડર માનતું જ નથી. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ એમ. અને અમે તો એવું જ કહીએ કે બાઇક નેવર આસ્ક યુ અ જેન્ડર, કે તમે સ્ત્રી છો કે પુરુષ એ તમારું બાઇક કોઈ દિવસ નથી પૂછતું. યુ જસ્ટ પુટ ધ કી એન્ડ યુ જસ્ટ સ્ટાર્ટ એન્ડ હેવ ફન. ઇટ્સ લાઈક દેટ. પણ જ્યારે રોડ પર નીકળીએ છીએ, જ્યારે ઇન્ડિયામાં, ગુજરાતમાં પર્ટિક્યુલરલી એટલી ટિપિકલ સોસાયટી છે કે જ્યાં એક ટાઈમે લોકો ગાડી ચલાવતા હોય ને તો લોકો એમ કહે કે જો વિમાનના 2 ટાયર નીચે કરીને લઈને જાય છે. એટલે ફિમેલના ડ્રાઇવિંગ ઉપર આટલા બધા ક્વેશ્ચન્સ, કમેન્ટ્સ, જજમેન્ટ્સ પાસ થતા હોય છે, ત્યારે લોકોને સ્વાભાવિક છે કે એ થોડું ઘણું રહે કે છોકરી બાઇક લઈને નીકળી. એટલે શરૂઆતમાં એવું થતું કે એ લોકો મારું બેલેન્સ જ ઇમ્બેલેન્સ કરાવી દેતા, બિકોઝ આપણે જતા હોઈએ, કેમ કે શરૂઆત મેં જ્યારે કરી ને ત્યારે હું હેલ્મેટ નથી પહેરતી. તો આપણે જતા હોઈએ, કોઈ જોવે કે છોકરી લઈને આવે છે તો બ્રેક જ મારી દે સીધું, કે એને એમ થાય કે આ, એટલે એવું થતું પહેલા, પણ હવે તો એવું નહીં થતું. એટલે ક્યારેય કોન્ફિડન્સ પર અસર પડી કે ના આ લોકો મને જજ કરી રહ્યા છે તો ડઝ આઈ હેવ ચૂઝ અ રાઇટ પ્રોફેશન, કે એવું ક્યારેય સવાલ જાત વિશે થઈ ગયા કે ના મારે બીઈંગ અ ગર્લ નહોતું કરવા જેવું, એવું ક્યારેય થયું? ના, બાય ગ્રેસ ઓફ ગોડ હું એટલી સરસ ફેમિલીમાં મારું બોર્ન એન્ડ બ્રોટ અપ થયું છે. મારા પેરેન્ટ્સે મને એટલું સરસ રીતે મોટી કરી છે ને કે વોટ પીપલ સે યુ નેવર ટેક ઓન માઇન્ડ. કેમ કે મારા ફેમિલીમાં આઉટ ઓફ સિટી ભણવા જવા વાળી હું પહેલી હતી કે જેને એના પેરેન્ટ્સે બહાર ભણવા માટે મોકલી હોય, બીઈંગ અ ગર્લ. છોકરાઓને તો બહુ બધા મોકલતા, હું 5-7 વર્ષ પહેલાની વાત કરું છું ત્યારે. તો મારા પપ્પા એટલા ઓપન માઇન્ડેડ અને આધુનિક રહ્યા છે, ને સાથે સાથે એમણે એ પણ મેક શ્યોર કર્યું છે કે તમારે જે કરવું હોય એ કરો, પણ તમારા પૈસે કરવાનું. પહેલું બાઇક પણ પપ્પાએ અપાવ્યું? નહીં, જાતે લીધેલું. એટલે પહેલું મોપેડ 2-wheeler હતું ને મારી પાસે, એ પપ્પાએ અપાવેલું, પણ જે બાઇક લીધું ને એ મેં મારું જાતે લીધું. તો ક્યારેક એવું પણ થયું હશે ને કે તમે કદાચ ઘરે કીધા વગર પહેલી વખત બાઇક ચલાવ્યું હશે ને કોઈએ તમારા ઘરે જઈને કીધું હોય, તો ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો છે? રેસિંગ વખતે એવું બહુ થયેલું કે હું કહીને ગયેલી કે હું આવી રીતે રેસિંગ કરવા માટે જાઉં છું. સો મારા પપ્પા છે ને એ એમ નોટ લાઈક અધર પેરેન્ટ્સ, કે મેં ઘણા બધાની પાસેથી વાતો સાંભળી છે કે ઘણાને કેવું હોય કે સીધી ના જ પાડી દે. મારા પપ્પા બેટ લેવા વાળા વ્યક્તિ છે. હી ઇઝ અ બિઝનેસમેન.
તો એ છે ને રિસ્ક લે, એ તમને ચેલેન્જ કરે, અને મને ચેલેન્જીસ બહુ પસંદ છે. સો મારી રેસિંગની જે જર્ની છે ને એ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી શરૂ થયેલી, કે મેં એક ટીવીએસ રેસિંગની એક પોસ્ટ જોઈ કે ટીવીએસ ઇઝ ડુઈંગ વન મેક ચેમ્પિયનશિપ ફોર ગર્લ્સ, કે જેમાં એ લોકો મુંબઈ ને બેંગ્લોર 2 લોકેશન પર સિલેક્શન કરે છે, અને એમાં તમે રજીસ્ટર કરાવો અને આટલી ફીસ છે એન્ડ યુ નીડ ટુ પે ધીસ એન્ડ ઓન ધીસ ડેટ યુ નીડ ટુ બી ઇન બોમ્બે. તો મેં મારા પપ્પાને વાત કરી કે આવી રીતે મુંબઈમાં એક રેસિંગ ચેમ્પિયનશિપ ની સિલેક્શન છે તો હું જાઉં. તો મારા મમ્મીને પહેલાં ના પાડી, એમ કે આ બહુ રિસ્કી છે, ટિપિકલ ઇન્ડિયન સોસાયટીવાળા ક્વેશ્ચન્સ કે કોણ પરોણ છે એટલે એવું બધું. અને એવું બધું થયું. પછી મારા પપ્પા કહે કે કંઈ નહીં, કે એક વખત જ જવું છે ને, સિલેક્ટ થઈને તો આવવાની નથી, તો જવા દો. એટલે આ મોટિવેટ ટૂંકો હતો. એમને એવું હતું કે આ સિલેક્ટ નહીં થાય, કદાચ થશે પણ ખરા, પણ મારે ના પાડવી નહીં એની જાતે. એકચ્યુઅલી મારા પપ્પા ક્યારેય ના સીધે મોઢે પાડતા જ નથી અને કદાચ એના લીધે થઈને જ હું આજે આટલી બોલ્ડ, કોન્ફિડન્ટ અને તમે મને જે જોઈ રહ્યા છો આજે હું છું, બીકોઝ ઓફ માય ફાધર. એટલે મારા પપ્પાએ મને છે ને બહુ સારી રીતે મોટિવેટ કરી છે દરેક વસ્તુ કરવા માટે થઈને, ડિરેક્ટલી ઇનડિરેક્ટલી ગમે તે રીતે. એટલે એવી રીતે વાત થઈ, પછી હું ગઈ. અને એના પહેલાં મેં છે ને થોડી પ્રેક્ટિસ પણ કરી લીધેલી મારી રીતે. મારું ફ્રેન્ડ સર્કલ હતું, હું રાઇડિંગ ગ્રુપ્સમાં પાર્ટ હતી, તો એમાં હું પાર્ટિસિપેટ, લાઈક એ લોકો જોડે રાઇડ્સ વગેરે કરતા, તો અમે લોકો સન્ડેના બહાર જ હોઈએ. 100 કિલોમીટર 200 કિલોમીટરની રાઇડ કરવાની ફિક્સ, નજીકની કોઈ સારી જગ્યા શોધવાની, ત્યાં જવાનું, મજા કરવાની ને પાછું આવી જવાનું, એવી રીતે. દેટ વોઝ અવર રૂટીન, સન્ડે રૂટીન. એટલે પછી હું ગઈ, મેં થોડી ઘણી પ્રેક્ટિસ કરી, થોડી ઘણી ટેકનિક્સ શીખી. અને ત્યાં પણ એવું જ હતું કે એ લોકોએ બેઝિક અમને બ્રેકિંગ, એક્સેલરેશન, પોસ્ચર, બોડી પોઝિશનિંગ કેવી રીતે કરવું, બિકોઝ રેસિંગ ઇઝ મેજર અબાઉટ ટેકનિક્સ. જો ટેકનિક્સ પોલિશ ના હોય તો રેસિંગમાં ટકવું બહુ જ મુશ્કેલ છે. એટલે અમે લોકોએ પ્રેક્ટિસ કરી ત્યાં, અને આઈ ગોટ સિલેક્ટેડ. તો આ ટ્રેનિંગ તમને મુંબઈમાં ગુજરાતમાં નથી ગુજરાતમાં નથી મળતી, હવે મળે છે. અત્યારે કોઈને રેસિંગની ટ્રેનિંગ કરવી હોય ને તો બરોડામાં 2 ટ્રેક છે, અમદાવાદમાં પણ એક ટ્રેક છે, પણ ઓફિશિયલ ટ્રેનિંગ નથી થતી. બરોડામાં એક ટ્રેક છે, ટ્રેક્શન મોટોડ્રોમ કરીને, એ લોકોની રેસિંગ એકેડમી પણ છે, જ્યાં તે રેસિંગની ટ્રેનિંગ થાય છે. એટલે પ્રોપર જેમ આપણે બીજી સ્પોર્ટ્સના કોચિંગ હા, એકેડમી છે, ત્યાં તમને પ્રેક્ટિસ સેશન્સ ઓફર કરવામાં આવે. એટલે શરૂઆત જે થાય ને એ પોઝિશનિંગથી થાય, કે તમારે કેવી રીતે ચલાવવું. એટલે ફર્સ્ટ થિંગ ઇઝ નો યોર ટ્રેક. આમ રેસિંગે છે ને મને બહુ બધા લાઈફ લેસન્સ પણ શીખવાડ્યા છે. તો રેસિંગનો ફર્સ્ટ રૂલ હોય નો યોર ટ્રેક. સો જનરલી વી ડુ ટેક અ ટ્રેક વોક ફર્સ્ટ, કે ક્યાં કેટલા કોર્નર છે, ક્યાં કેવી રીતે લીન કરવું, ક્યાં કેવી રીતે સ્ટ્રેટમાં જવું, કેવું બોડી પોસ્ચર રાખવું, આ તે. તો આ બધું લર્નિંગ્સ રહ્યું. પછી એ લર્નિંગ શીખ્યા પછી સેકન્ડ થિંગ વી લર્ન ઇન રેસિંગ ઇઝ સી વેર યુ વોન્ટ ટુ ગો. ઇટ્સ અ વેરી બેસિક થિંગ, બટ આ બહુ મોટી વાત છે કે સી વેર યુ વોન્ટ ટુ ગો. એટલે અને નજર હટી દુર્ઘટના ઘટી એ રેસિંગ માટે બહુ સાચી વાત છે. એટલે આવી રીતે શીખતા રેસિંગમાં પછી આના પછી એક ફાઇનલ સિલેક્શન થયું, જ્યાં આખા ઇન્ડિયાની જેટલી પણ ગર્લ્સ રાઇડિંગ કરતી હતી, જેમણે રેસિંગ માટે સિલેક્ટ થયેલી, એ 50 ગર્લ્સ જેટલી આવેલી ચેન્નઈમાં. 50માં ગુજરાતની ગર્લ્સ હું એક જ હતી. હા, ફર્સ્ટ સિઝનમાં હું એક જ હતી. એટલે ગુજરાતમાંથી હું એક હતી, અને અમારું સિલેક્શન થયું. આખા દિવસની પ્રોસેસ પતી અને ત્યાં પણ સિલેક્શન થઈ ગયું. એટલે એ સિલેક્શન થઈને આવ્યું ને પછી તો એ વસ્તુ પછી તો ફિઝિકલ ટ્રેનિંગ સ્ટાર્ટ કરી. કેમ કે ત્યારે સમજાણું કે આ કઈ સિમ્પલ વસ્તુ નથી. યુ આર પાર્ટિસિપેટિંગ ઇન નેશનલ લેવલ ચેમ્પિયનશિપ, યુ આર પાર્ટિસિપેટિંગ ઓર કમ્પિટિંગ વિથ ધ પીપલ કે જે લોકો ને રેગ્યુલર એ ટ્રેક પર પ્રેક્ટિસ કરવા મળે છે, જે આપણને નથી મળતી, જે બહુ વેલ ક્વોલિફાઈડ છે. એટલે એ લોકો જોડે કોમ્પિટ કરવાનું હતું. તો સૌથી પહેલા આવ્યો ફિઝિકલ ફિટનેસનો ક્વેશ્ચન. ચેન્નઈમાં 32 ડિગ્રીમાં તમે આખો દિવસ તમે બાઇક ચલાવો, એ હેવી 4.5-5 કિલોનો સૂટ, બૂટ્સ અને હેલ્મેટ પહેરીને. કેટલા ગિયર્સ હોય તમે જ્યારે રેસ કરતા હો ત્યારે હેલ્મેટ થી લઈને શૂઝ સુધીના? સો વી હેવ અ હેલ્મેટ ફર્સ્ટ, દેન વી હેવ અ ચેસ્ટ પ્રોટેક્ટર, બેક પ્રોટેક્ટર. એના સિવાય આખો રેસિંગનો સૂટ આવે,
હવે એ સૂટમાં એલ્બો પ્રોટેક્ટર એ બધું ઇનબિલ્ટ જ આવે. એના સિવાય બૂટ્સ આવે અને ગ્લવ્સ. આટલા અમારા રાઇડિંગ ગિયર્સ હોય. બધું ચેન્નઈની હ્યુમિડિટીમાં. બધું ચેન્નઈની હ્યુમિડિટીમાં અને એનો વેઇટ હોય 4.5 થી 5 કિલો. આખું બધા ગિયર્સનો. આ બધા ગિયર્સનો વેઇટ એટલો હોય. હવે રેસિંગમાં જ્યારે તમે ડિટેલમાં જાઓ ને ત્યારે એટલા માઇન્યુટ પર પણ ધ્યાન રાખવામાં આવે કે તમારું વજન કેટલું છે. સો ફોર 1.5 year મેં મારું વજન 51 kg મેન્ટેન કરેલું. નોટ ઇવન 500 ગ્રામ અપ, નોટ ઇવન 500 ગ્રામ લેસ. કેમ કે જો એ મારું વેઇટ હોય તો બધા ગિયર સાથે મારું વેઇટ 56 kg આસપાસ થાય અને તો મારી બાઇક પર હું ફાસ્ટ જઈ શકું. બિકોઝ સાયન્સ એવું કહે કે જેટલું તમારું વજન ઓછું એટલું તમારું બાઇક તમે ફાસ્ટ ચલાવી શકો. તો બાઇક તો પણ હેવી હશે ને, આપણે આપણું વેઇટ મેન્ટેન કરી શકીએ. બાઇકના વેઇટનું શું? સો જે રેસિંગ બાઇક્સ હોય ને એના ડાયનામિક્સ રાઇડિંગ ને રોડ બાઇક્સ કરતાં થોડા અલગ હોય છે. રેસિંગ બાઇક્સમાં છે ને સાઈડ લાઇટ, પાછળની લાઇટ, ટાયર હગર્સ, વધારાની જે એક્સ્ટ્રા ફ્રેમ્સ, ઇવન પાછળની સીટ પણ નથી હોતી. વી મેક ઇટ એઝ લાઇટ એઝ પોસિબલ. એટલે રેસિંગ બાઇક એટલા લાઇટ વેઇટ હોય છે, બને એટલું લાઇટ વેઇટ હોય છે. એમાં ટાયર્સ પણ સ્પેશિયલ કન્ફિગરેશન્સવાળા અમે યુઝ કરતા હોઈએ છીએ કે જેનાથી અમને બેટર ગ્રીપ મળી શકે, બેટર લીન એંગલ મળી શકે. એટલે આ બધી ટેકનિકલ સ્પેસિફિકેશન્સનો ખ્યાલ રાખવામાં આવે છે. આના સિવાય નાનામાં નાના નટ બોલ્ટનો વજન પણ જેટલો ઓછો થઈ શકે ને એટલો કરવામાં આવે. હવે સ્ટ્રોક 4 સ્ટ્રોક આપણા ઇન્ડિયામાં જે રેસિંગ થાય છે એની જુદી જુદી કેટેગરીઝ હોય છે. તો કેટેગરી પ્રમાણે બાઇકમાં બને એટલું ઓછું પેલું રાખવામાં આવે. અને ઇનફેક્ટ અમે તો ફ્યુઅલ પણ કાઉન્ટ કરીએ કે જેટલું ચલાવવાનું છે ને એટલામાં થઈ રહે એટલું ફ્યુઅલ જ બાઇકમાં રાખવાનું. એટલે લેસર ધ વેઇટ ફાસ્ટર યુ ગો. તો કેટલું મેક્સિમમ કઈ સ્પીડ પર તમે ચલાવ્યું હશે બાઇક? રોડ પર ના, રેસિંગ ટ્રેક પર અને રોડ પર બંને. રેસ ટ્રેક પર તો આઈ હેવન્ટ કેલ્ક્યુલેટેડ, બટ કોર્નરમાં ફાસ્ટેસ્ટ સ્પીડ મસ્ટ બી 120 પ્લસ. ઓકે એન્ડ રોડ પર 171. તો એ ફીલિંગ કેવી હોય જ્યારે તમને ખબર છે કે તમારો બાઇકનો કાંટો 150 ની ઉપર જઈ રહ્યો છે? ઇટ્સ હેવન. ઇટ્સ હેવન ઓન અર્થ. બીક લાગે? જરા પણ નહીં. પણ આજુબાજુમાંથી કોઈ નીકળતું કોઈ બીક ના લાગે. યુ ડોન્ટ ફીલ ધેટ યુ આર ઓન પ્લાનેટ અર્થ. તો પછી ડરનો ક્યાંક પ્રશ્ન જ થયો. અને મને તો એવું લાગે મારા માટે સ્પેશિયલી બાઇકિંગ એવી વસ્તુ છે કે જસ્ટ હેલ્મેટ પહેરવાનું, ચાવી લગાવી નીકળી પડવાનું. મગજમાં જેટલા ડાઉટ્સ, ગુસ્સો, ટેન્શન, ડર બધું જતું રહે. ઇટ ઇઝ લાઈક અ મેડિટેશન ફોર યુ. ઇટ્સ અ થેરાપી. ઇટ્સ અ થેરાપી ફોર મી. તો આ તમે જ્યારે રેસિંગ ટ્રેક પર હો ત્યારે તો બહુ બધા લોકો તમને એક હીરો તરીકે જોતા હશે. ઇવન ઇન રિયલ લાઈફ તમે જ્યારે બુલેટ કે કોઈ બીજા બાઇક લઈને નીકળતા હશો તો લોકો તમને જોતા હશે કે આવું મારે બનવું છે, યા તો હું આવું કંઈક બની શકું. તો કોઈએ ક્યારેય બેસ્ટ કોમ્પ્લિમેન્ટ આપ્યું છે? Yes, many girls particularly come to me and said કે હા મારે આવું કંઈ કરવું છે. અને ઇનફેક્ટ મેં રેસિંગ કર્યું ને એના પછી ગુજરાતમાંથી 3 ગર્લ્સ નેશનલ ચેમ્પિયન સુધી જઈ આવી મારા પછીની સિઝનમાં જ. તો આઈ થિંક યસ દેટ ઇઝ અ ગુડ કન્ટ્રીબ્યુશન આઈ હેવ મેડ ટુવર્ડ્સ. અને લોકોએ કીધું પણ છે ડાયરેક્ટલી આવીને કે તમને જોયા ને પછી મેં આ સ્ટાર્ટ કર્યું. સો દેટ ઇઝ અ બેસ્ટ થિંગ કે આ પેલું કહે ને ગુજરાતીમાં આંગળી ચીંધવાનું પુણ્ય, તો એ મળ્યું છે બાય ગ્રેસ ઓફ ગોડ. એ બધું જ ભગવાનની કૃપાથી. અને હવે શું પ્લાન છે? એક તો તમે નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપમાં 5th નંબર સિક્યોર કર્યો. કરેક્ટ. અને હવે શું પ્લાન? સો આઈ એમ નોટ ડુઈંગ ધીસ સીઝન બટ આઈ વિલ બી ડુઈંગ. મારું ડ્રીમ છે કે મારે નેશનલ ચેમ્પિયનનું ટાઇટલ ગુજરાતમાં લાવવું છે. બિકોઝ હજુ સુધી ગુજરાતમાંથી કોઈ બાઇક રેસિંગમાં નેશનલ ચેમ્પિયન બન્યું નથી 2-wheeler કેટેગરીમાં. સો એ મારું ડ્રીમ છે કે મારે નેશનલ ચેમ્પિયનનું ટાઇટલ જોઈએ છે. સો સુનર ઓર લેટર આઈ વિલ ગેટ ઇટ ફોર ગુજરાત. તો કેટલા કલાકની પ્રેક્ટિસ હોય? સપોઝ તમારે નેશનલ લેવલ પર કોમ્પિટ કરવું છે, જેમ આપણે કીધું એમ કે લોકો વધારે ક્વોલિફાઈડ હોય છે, તો એ રૂટીન શું હોય પ્રેક્ટિસનું જ્યારે તમે કરતા હો? સો બેઝિકલી મારે જો અત્યારે ફૂલ ટાઈમ ડેડિકેટેડ રેસિંગ કરવું હોય ને તો મને મારા દિવસના 3 થી 4 કલાક રેસિંગ માટે ડેડિકેટ કરવા પડે. નોટ ટ્રેક પર, ફિઝિકલ ફિટનેસ માટે થઈને. અને ટ્રેક ઉપર વીકલી મને 2 કલાક 3 કલાકની પ્રેક્ટિસ મળી રહે તો પણ ચાલે.
બટ એ સેમ ટ્રેક પર હોવો જોઈએ જે ટ્રેક પર મારે રેસ કરવાની છે. ઓકે. સો જનરલી ઇન્ડિયામાં ચેમ્પિયનશિપ 2 વ્હીલર રેસિંગમાં ઇન્ડિયામાં 3 કેટેગરીનું રેસિંગ થાય છે. સો 1 is 2 વ્હીલર કેટેગરી, 1 is 4 વ્હીલર કેટેગરી એન્ડ 3rd is ગો કાર્ટિંગ. 2 વ્હીલરમાં 3 કેટેગરીની અગેન રેસિંગ હોય છે. એક હોય છે 2 વ્હીલર જે મોટરસાઇકલિંગ રેસિંગ જે હું કરું છું. બીજું હોય છે ડર્ટ રેસિંગ, કે સુપર ક્રોસ પણ કહે છે ઘણા લોકો. અને ત્રીજું હોય છે ડ્રેગ રેસિંગ. તો એ જે રેસિંગ છે ને એના માટે બેઝિક ફિઝિકલ ફિટનેસ પહેલાં તો મારે મેન્ટેન કરવી પડે. મારું કોર સ્ટ્રેન્થ મારી બહુ સારી હોવી જોઈએ, મારા હેન્ડ્સ લેગ્સ સાથે. બિકોઝ વેન વી ડુ રેસિંગ ના વી હેવ ટુ મેન્ટેન અ પોસ્ચર લાઈક ધીસ. તો અમે છે ને વિન્ડને મેક્સિમમ પાસ ઓન ઉપરથી થવા દઈએ ને, પવન જેટલો શરીરને અથડાય ને એટલી સ્પીડ ધીમી પડે. સાયન્સ બેસિક. તો જ્યારે અમે રેસિંગ કરીએ ત્યારે અમારે ટક ઇન થવાનું હોય. હવે ફોર એક્ઝામ્પલ એક ચેમ્પિયનશિપમાં અમારે એક રેસ સર્કિટના 7 લેપ્સની રેસ હોય 4.75 કિલોમીટરની. એક લેપ કરતાં અમને 1.5 મિનિટ થાય. તો એ 20 મિનિટની રેસ હોય. એ 20 મિનિટ સુધી ફોર અ ફ્રેક્શન ઓફ સેકન્ડ, એટલે એમાં કેવી રીતે હોય કે ફોર એક્ઝામ્પલ મારું ટાઈમિંગ છે 1 મિનિટ 32 સેકન્ડ 31 માઇક્રો સેકન્ડ. પણ કોઈ એવું માણસ છે કે જેનું 1 મિનિટ 32 સેકન્ડ 30 માઇક્રો સેકન્ડ, તો એ મારાથી 1 નંબર આગળ આવે. ઇટ્સ અ ગેમ ઓફ માઇક્રો સેકન્ડ. તો એના માટે ફિઝિકલ ફિટનેસની તૈયારી બહુ સારી કરવી પડે અને કોર સ્ટ્રેન્થ બહુ સારી હોય છે. એટલે પહેલાં તો ટ્રેનિંગ બહુ સારી કરવી પડે. પ્લસ ડાયટ એટલું પ્રોટીન રીચ આ તે જે તે ના ખાઈ શકાય બહારનું આ તે. એટલે માત્ર મોડેલિંગમાં જ નહીં, રેસિંગ ટ્રેક પર પણ ડાયટ મેન્ટેન કરવું પડે. સ્પોર્ટ, ઇટ્સ અ સ્પોર્ટ. તમે દુનિયામાં કોઈ પણ રમતગમતના ક્ષેત્રે આગળ વધવા માંગતા હોય તો ફૂડ ઇઝ વેરી પ્રાઇમરી આસ્પેક્ટ કે જે તમારે સારું હેલ્ધી ખાવા પર ફોકસ કરવું પડે તો જ તમે એ વસ્તુ મેન્ટેન કરી શકો, અધરવાઇઝ ના થઈ શકે. સો એ ધ્યાન રાખવું પડે. એના સિવાય મેન્ટલ પીસ એન્ડ અટેન્શન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. કે જો તમે ટ્રેક પર છો, રાઇડિંગ ઇઝ અ ડિફરન્ટ થિંગ, રોડ પર ચલાવતા હોઈએ એ અલગ વસ્તુ છે. પણ રેસિંગમાં તમારું અટેન્શન સ્પેન લાંબો હોય, અટેન્ટિવ હોય એટલું બહુ જરૂરી છે. બિકોઝ કદાચ હું તમને અત્યારે ચેન્નઈના રેસ ટ્રેકનો મેપ બતાવું ને, સો ઇટ ઇઝ લાઈક કે ફર્સ્ટ કોર્નર પરથી અમે સ્ટાર્ટ કર્યું વિધિન 2-3 સેકન્ડ. ફર્સ્ટ ગેરથી અમે સ્ટાર્ટ કરીએ, વિધિન 2-3 સેકન્ડ વિલ બી ઓન અ 4th-5th ગેર. 5th ગેર પર આયા, વિધિન 100 મીટર એ કોર્નર પતાવીને વિલ બી ઓન અ 3rd ગેર અગેન, સેકન્ડ કોર્નર પર, અને 3rd પર પાછા અમે 3rd ગેર પર હોઈએ. જો અમારી પાસે 200cc બાઇક છે ફોર એક્ઝામ્પલ TVSનું, તો 3rd અમે 3rd કોર્નર લઈએ. નહીતર જો યામાહાનું છે તો 4th ગેરમાં જઈએ. સો ફોર 12 કોર્નર્સ ઇફ યુ આસ્ક મી, મને દરેક કોર્નર કયા ગેર પર લેવાનો ને એ પણ મને યાદ હોય. એટલે એટલી પ્રેક્ટિસ કરેલી છે, એટલે તો આટલે સુધી પહોંચાણું. તો ઇનફેક્ટ એક ટાઈમ એવો આવેલો કે એ જે ટ્રેક ઉપર આટલો જે ટ્રેક છે 4.75 કિલોમીટરનો, એમાં જે પેચીસ હોય ને એ પણ યાદ હોય કે આ પેચ પર જઈને આટલી બ્રેક કરવાની, 30% બ્રેકિંગ, 70% બ્રેકિંગ, એટલી માઇન્યુટ ડિટેલમાં જઈને એમાં જવું પડે. તો આ તમને કોઈ કોચ કરે કે તમે જાતે જ શીખી રહ્યા હતા? સો મેં ટ્રેનિંગ લીધેલી છે રેસિંગ એકેડમીઝ. ઇન્ડિયામાં બહુ સારી રેસિંગ એકેડમીઝ છે કે જે તમને ટ્રેન કરે ફોર અ સર્ટન ફીસ. એના લેવલ હોય, લેવલ 1, લેવલ 2, લેવલ 3. મેં લેવલ 3 સુધીનું સર્ટિફિકેશન કોર્સ કરેલો છે. એટલે એમાં લેવલ 1માં તમને બેસિક એક્સેલરેશન, બ્રેકિંગ ટેકનિક્સ, લીનિંગ, પોસ્ચર આ બધું શીખવાડે. લેવલ 2માં એ બધી ટેકનિકને લિટલ પોલિશ કરે. લેવલ 3માં તમે એક્સપર્ટ રાઇડર તમે કહેવાઓ. અને મેક્સિમમ કેટલા લેવલ હોય ટ્રેનિંગ? 3 લેવલ સુધીની ટ્રેનિંગ આવે. એ ટ્રેનિંગ તમે ખતમ કરો પછી તમે નેશનલમાં સારામાં સારું પરફોર્મ કરી શકો. એટલે બેસિક ડિટેલ્સ. આના સિવાય ટેકનિકલ પાર્ટમાં પણ જેટલું તમે રીચ હોય, લાઈક ફોર એક્ઝામ્પલ છે ટાયર પ્રેશર. તો જેટલો રાઇડરનો વજન, જેવું વેધર ટેમ્પરેચર અને ટ્રેકનું ટેમ્પરેચર, બિકોઝ ટાર્મેક જે હોય ને એનું પણ એક ટેમ્પરેચર હોય. એ 3ના આધારે અમે હવાનું દબાણ નક્કી કરીએ. આપણે ટાયર પ્રેશર જે કહીએ ને એ નક્કી કરીએ. તો એમાં પણ અમે ટ્રાયલ એન્ડ એક્સપેરિમેન્ટ કરતા હોઈએ કે
ફર્સ્ટ પહેલામાં 16 રાખ્યું, પાછળનામાં 18-20 રાખ્યું, તો કેવું પરફોર્મ કર્યું, કેટલી કમ્ફર્ટ આવે છે બાઇક ઉપર, ફ્રન્ટ એન્ડ કેટલું કંટ્રોલમાં રહે છે, બેક કેટલું કંટ્રોલમાં રહે છે. રાઇડરને ટાઈપ્સ હોય, ઘણા ફ્રન્ટ રાઇડર હોય, ઘણા બેક રાઇડર. હું ફ્રન્ટ રાઇડર છું. મારું ફ્રન્ટ મારા કંટ્રોલમાં હોય ને તો હું ગાડીને ગમે એવા ક્રેશથી બચાવી દઉં, પણ મારું બેક માટે મને કોઈ દિવસ ટેન્શન ના હોય. સો દેર આર ટાઈપ્સ ઓફ રાઇડર, ટાઈપ્સ ઓફ રાઇડિંગ ટેકનિક્સ, ટાઈપ્સ ઓફ ફ્લેગ્સ એઝ વેલ. કે આ ટાયર પ્રેશર ને બધું નક્કી કરવા માટે તમારી પાસે એક્સપર્ટ્સની ટીમ હોય? ટીમ હોય, હા. અને એ ટીમ તમે લઈને જ જાઓ? એટલે જો ઇફ યુ આર ડુઈંગ નેશનલ ચેમ્પિયનશિપ, ફોર એક્ઝામ્પલ હોન્ડા છે, ટીવીએસ છે, આ જે બ્રાન્ડ છે ને એ પોતાની નેશનલ ચેમ્પિયનશિપ કરાવે છે. એટલે એ લોકો એ લોકો ઓર્ગેનાઇઝ કરે છે વર્ષની એક નેશનલ ચેમ્પિયનશિપ હોય, ફોર એક્ઝામ્પલ ટીવીએસ વર્લ્ડ ચેમ્પિયનશિપ. તો એમાં પાછી 3 કેટેગરી છે. એક એની નોવિસ કેટેગરી છે, જેમાં 18 યર્સથી નાની ઉંમરના લોકો પાર્ટિસિપેટ કરી શકે. ધ સેકન્ડ કેટેગરી ઇઝ ફોર ગર્લ્સ એન્ડ બોયઝ ફોર જેનરિક, અબવ 18 વાળા લોકોની કેટેગરી છે. હવે એમાં એવું છે કે તમે જો એની ફેક્ટરી રેસિંગમાં પાર્ટિસિપેટ કરો છો તો ફોર અ બિગિનર દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ કે સ્ટાર્ટ કરવામાં, કેમ કે બાઇકનો એક્સપેન્સ માણસને ના નડે એ ટાઈમ, બિકોઝ બાઇક વિલ બી પ્રોવાઇડેડ બાય ધ કંપની. ટાયર્સ, એવરીથિંગ ઇઝ પ્રોવાઇડેડ બાય ધ કંપની. ટેકનિકલ સપોર્ટ પણ એ લોકો પ્રોવાઈડ કરે, ટ્રેનિંગ પણ એ લોકો પ્રોવાઈડ કરે. એના માટે એ લોકો સર્ટન ફીસ ચાર્જ કરે તમારી પાસેથી, એટલે ઇન્ડિવિજ્યુઅલ પર્સન પાસેથી, પણ એ લોકો આ બધો સપોર્ટ મળી રહે આ બાબત. પછી રાઇડરને ખાલી ફોર એક્ઝામ્પલ ગુજરાતનો રાઇડર છે તો એને સુરતથી ચેન્નઈ જવાનું કે અમદાવાદથી ચેન્નઈ ટ્રાવેલ કરવાનું 4 રાઉન્ડ માટે. 1 રાઉન્ડ એનો કોચીમાં હોય, આના સિવાય પ્રેક્ટિસના રાઉન્ડ, એનું ટ્રાવેલિંગ, ફૂડ, આ તે જે અરેન્જમેન્ટ્સ હોય ને, પ્રેક્ટિસ સેશન્સની ફીસ આ જ અરેન્જ કરવાનું રહે. પણ જો તમે નેશનલ ચેમ્પિયનશિપની કેટેગરીમાં છો, ફોર એક્ઝામ્પલ 165 સ્ટોક કેટેગરી, પ્રો સ્ટોક કેટેગરી, એ એજ વાઇઝ સેગમેન્ટાઇઝડ છે. એટલે એમાંથી કોઈ કેટેગરીમાં રેસિંગ કરે તો એમાં બાઇક પોતાનું હોય, પછી એમાં ટેકનિકલ રાઇડ ટેક ગાઈડ જોઈએ એક બાઇકનું ફિટિંગ વગેરે કરવા માટે થઈને, તો એ હોય. એના સિવાય એક ક્રૂઝનો લીડર હોય. એટલે મલ્ટિપલ પીપલની ટીમ જોઈએ. એટલે પ્રશ્ન મારો એ છે કે આ મલ્ટિપલ પીપલને તમે ચૂઝ કરીને ભેગા કરો કે તમને આપવામાં આવે કે આ ટીમ? હા, સો ના, એ તમે સિલેક્ટ કરો. બીકોઝ મેં કીધું ને કે પહેલા રેસિંગની જુદી જુદી એકેડમીઝ છે, તો દરેક એકેડમીઝની પોતાની ટીમ હોય. ફોર એક્ઝામ્પલ હું ઇન્ડિયાની નામચીન એકેડમી, તો RACR કરીને છે, રજની કૃષ્ણન કરીને ઇન્ડિયાના મલ્ટિપલ ટાઈમ્સ નેશનલ ચેમ્પિયન પ્લસ 2 વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતેલી છે એમણે. સો એમની ટીમ છે. પછી એક એપેક્સ કરીને રેસિંગની ટીમ છે. આવી મલ્ટિપલ રેસિંગની ટીમ્સ છે. એ ટીમનું એની બધી જ ટીમ હોય, એને તમે સર્ટન ફીસ આપી દો એટલે તમારું બધું જ વસ્તુની અરેન્જમેન્ટ જોઈ લે. સાથે સાથે તમારી ટ્રેનિંગ પણ કરાવે અને આખી ચેમ્પિયનશિપ માટે તમારી પાસેથી એક સર્ટન ફીસ લે. તો એક ચેમ્પિયનશિપનો કેટલો ખર્ચો હોય પાર્ટિસિપેટ કરવા માટે? એની રજિસ્ટ્રેશન ફીસ થી લઈને ટીમ અને બાઇક? મેં કાઉન્ટ કરેલું ને, સ્ટે, રજિસ્ટ્રેશન ફીસ, આ તે બધું થઈને એક ચેમ્પિયનશિપ 4 to 4.5 લાખ આસપાસ પડે રાઇડરને, ફોર 1 રાઇડર. એમાં પ્રેક્ટિસ સાથે હજુ જો એડિશનલ પ્રેક્ટિસ સાથે બધું કરવાનું થાય તો અલગ. અને બાઇક આપણે પોતાનું લઈને જવાનું કે? એટલે સ્ટોક કેટેગરી વાળું જે છે એમાં આવી ગયું. અને જો મેં કીધું એમ કંપની વાળી જે ટીમ છે એમાં પાર્ટિસિપેટ કરે છે તો 1.5 to 2 lakhsમાં થઈ જાય. એવું કહી શકાય કે કંપની તમને સ્પોન્સર કરી રહી છે? હા, એવું કહી શકાય કે અમે TVS રેસિંગના રાઇડર્સ છીએ કે હોન્ડા રેસિંગના રાઇડર્સ છીએ. ઇનફેક્ટ જે નોવાઇસ કેટેગરી એમણે શરૂ કરેલી છે, બિલો 18, અગર કોઈના ફેમિલીમાં એવું બાળક છે 12 વર્ષનું, 14 વર્ષનું, જે બાઇકિંગ માટે પેશનેટ છે અને જેને બાઇકિંગમાં કરિયર બનાવવું છે, તો એ આ કેટેગરીમાં જાય ને તો હોન્ડા અને TVS એવી કેટેગરી એકેડમીઝ ચલાવી રહી છે કે જે એ બાળકનું જમવાનું, રહેવાનું, ઇનફેક્ટ ટ્રેનિંગનું, બાઇકનું બધો જ ખર્ચો એ ઉઠાવે અને એને ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ સુધી મોકલે એવા કિસ્સાઓ મેં જોયેલા છે. એટલે 5-7 વર્ષ પહેલા જ્યારે મેં રેસિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે આટલું બધી ઓપોર્ચ્યુનિટીઝ નહોતી. હવે એ ગેપ બહુ નાનો થઈ ગયો છે. ઇનફેક્ટ આ વર્ષે આપણા કન્ટ્રી માટે બહુ પ્રાઉડની વાત કહેવાય કે ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ આપણે હોસ્ટ કરી, MotoGP દિલ્હીની બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ ઉપર કરી. તો એ એક છે ને સ્ટેપ નજીક ગયા આપણે ટુવર્ડ્સ મોટો સ્પોર્ટ્સને એક કરિયર તરીકે લેવા માટે.
કે મોટર સ્પોર્ટ્સ કેન બી ઓલ્સો વેરી ગુડ કરિયર ઓપ્શન. જેવી રીતે ક્રિકેટ છે એવી રીતે મોટર સ્પોર્ટ્સ પણ કરિયર બની શકે. એટલે આ બહુ સારી એક સ્ટેપ અહેડ તો કર્યું. એક પ્રશ્ન મને એમ છે, ચેન્નાઈનું નામ વારંવાર આવી રહ્યું છે, તો ગુજરાતમાં રેસિંગ ટ્રેક છે નથી? અને તો કેવી રીતે, મતલબ સપોઝ હું એક ગુજરાતી છું, મારે મોટર સ્પોર્ટમાં શરૂ કરવું છે, તો ગુજરાતમાંથી શરૂઆત થઈ શકે કે મારે ક્યાંક બહાર જ જવું પડે? સો ફોર્ચ્યુનેટલી અત્યારે હવે તમારે જો કરવું હોય ને તો થઈ શકે, કારણ કે ગુજરાતમાં મારા નોલેજ પ્રમાણે 3 સારા ટ્રેક છે જ્યાં પ્રેક્ટિસ થઈ શકે. 2 વડોદરામાં છે, 1 અમદાવાદમાં છે. એમાં તમે વિઝિટ કરો, સર્ટન ફીસ પે કરો, તમારી બાઇકને ગિયર સાથે જાઓ છો તો ત્યાં પણ, અને બીજું રેન્ટલ્સ પર પણ ગિયર્સ અવેલેબલ છે. જો તમારે પહેરવા હોય તો રેન્ટલ્સ પર બાઇક્સ પણ અવેલેબલ છે, તો ત્યાં તમે જઈને પ્રેક્ટિસ કરી શકો. એ લોકો તમને સર્ટન ગાઈડન્સ આપે. પણ જો તમારે નેશનલ લેવલ પર જવું હોય તો તમને જે ટ્રેક પર તમારે નેશનલ ચેમ્પિયનશિપમાં રાઈડ કરવાનું છે એના પર પ્રેક્ટિસ કરેલી બહુ જરૂરી છે, કરેલી હોવી. એટલે જે રેસિંગ ટ્રેક પર તમે એક્ચ્યુઅલી પાર્ટિસિપેટ કરી રહ્યા છો ત્યાં જ પ્રેક્ટિસ કરવી પડે. ધેટ ઇઝ અ બેસ્ટ થિંગ. એ તમને બેસ્ટ રિઝલ્ટ આવવામાં હેલ્પ કરે. ફોર એક્ઝામ્પલ, મારી આ નેશનલ ચેમ્પિયનશિપમાં મને 5th પોઝિશન આવી, બીકોઝ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ્સ હોય કે ફર્સ્ટ પોઝિશન આવે તો 32 પોઈન્ટ્સ, પછી એનાથી 4 ઓછા. જીતી જાય એવું ના હોય ના, ટાઈમ લેપ્સ ઉપર હોય ઓકે કે આટલા ટાઈમ. હા, એ પણ હોય. જે પહેલા ફિનિશ લાઈન ક્રોસ કરે આફ્ટર 5 લેપ્સ, 6 લેપ્સ, 10 લેપ્સ, જે પ્રમાણેની રેસ, એ કરીને જે પહેલું ફિનિશ લાઈન ક્રોસ કરે ને, ચેકર્ડ ફ્લેગ, અમારા રેસિંગમાં કમ્યુનિકેશન માટે ફ્લેગ્સની લેંગ્વેજ યુઝ થાય, તો જે પહેલું ચેકર્ડ ફ્લેગ ક્રોસ કરે એ જીતે. બરાબર છે? તો એવી રીતે હોય. એટલે ગુજરાતમાં કોઈને ચેમ્પિયનશિપ કરવી હોય ને તો એને પ્રેક્ટિસ માટે નાના ટ્રેક મળી રહે, પણ એને પ્રેક્ટિસ ચેન્નઈમાં તો કરવી જ પડે. ઓકે, આ ફરી એકવાર સમજાવો ને કે પોઈન્ટ સિસ્ટમ શું હોય, મતલબ જીતવા માટે તમારે કયા કયા પોઈન્ટ્સ અચીવ કરવા પડે? ઓકે, સો ફર્સ્ટ થિંગ ઇઝ પહેલા તો બધા લાઇન્સ ફોલો કરવી પડે. સ્પીડ લિમિટ્સ પણ હોય. હવે જ્યાંથી રેસિંગ શરૂ થાય, પહેલી વખત જે પેલું કરે ને, સ્ટાર્ટ કરે એને પિટ લેન કહેવાય. સો ફોર એક્ઝામ્પલ, અહીંયા એ પિટ લેન છે, પિટ લેનમાંથી બહાર નીકળે, સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ પછી આવે. એટલે પહેલા છે ને એક શેડ વાળો એરિયા છે જ્યાં બધી બાઇક્સ પડેલી છે, એની સાઈડમાંથી એક રસ્તો નીકળે, ધેટ ઇઝ કોલ્ડ પિટ લેન બેઝિકલી. તો એની પેલી લાઇન્સ મેન્ટેન કરવી પડે કે એ લાઇનને ક્રોસ ના થાય, નહીતર તમને પેનલ્ટીઝ લાગે. અચ્છા, તો પછી એ થયું. એના સિવાય ફ્લેગ્સ ફોલો કરવા પડે કે યલો ફ્લેગ, ડબલ યલો ફ્લેગ, રેડ ફ્લેગ, પછી રેડ ફ્લેગ વિથ ધ કાર્ડ. એવી રીતે કરીને જુદા જુદા ફ્લેગ્સ આવે જે તમારે ફોલો કરવા પડે. જો ફ્લેગ્સ ફોલો ના થાય તો પણ પોઈન્ટ્સ કટ થાય. એના સિવાય નો, ફોર એક્ઝામ્પલ, આગળ કોઈ રાઇડરનો ક્રેશ થયો છે અને ધેર ઇઝ અ યલો ફ્લેગ. યલો ફ્લેગ ઇઝ કે યુ લોવર યોર સ્પીડ. તો તમે તમારી સ્પીડ લોવર ના કરી, અને અથવા તો કોઈ એવો ફ્લેગ બતાવવામાં આવ્યો કે એ એવું કહે છે કે તમે ઓવરટેક ના કરી શકો, તમે એ ઝોનમાં ઓવરટેક કર્યું તો તમને પેનલ્ટી લાગી શકે. પેનલ્ટીમાં 2 પ્રકારની પેનલ્ટી, એક લોંગ લેપ પેનલ્ટી લાગે, એક પોઈન્ટ્સની પેનલ્ટી લાગે. પોઈન્ટ્સની પેનલ્ટી થાય તો અલ્ટિમેટલી તમારી ચેમ્પિયનશિપમાં તમારી જે પોઝિશન છે એ નીચે આવી જાય. તો તમે જે તમારી પોઝિશન મહેનત કરીને મેન્ટેન કરીને રાખેલી હોય એ યુ કેન લૂઝ ઇટ એમ. એટલે રૂલ્સ ફોલો કરવા બહુ જરૂરી છે. તમે ક્રેશની વાત કરી, તો જ્યારે તમે બાઇક ચલાવતા આઈ થિંક તમે એવું કીધું કે તમે 175 કે 110 એટલી સ્પીડે તો ટ્રેક પર ચલાવેલી છે, તો જ્યારે ત્યારે આંખ સામે કોઈનો એક્સિડન્ટ થાય તો એવી કોઈ સ્કેરી મોમેન્ટ થાય તો ફિલિંગ શું હોય? એવું બીક ના લાગે કે હું પણ એ જ ટ્રેક પર છું, હું પણ એટલી સ્પીડે જઈ રહી છું? ના, એવું તો, એટલે ડર તો કે ને, આ ડરની વાત જ નથી આવતી. મને ડર નથી લાગતો પર્સનલી. પણ એવું થાય કે એક જગ્યાએ જ્યાં મારો ક્રેશ થયો છે ને એ જગ્યાએથી હું પાછું, એટલે મારો એક એક્સપિરિયન્સ કહું કે ચેન્નઈમાં મારો રાઉન્ડ હતો, અને અમે રાઉન્ડ હોય ને ત્યારે અમારી એક પ્રેક્ટિસ સેશન હોય, પછી એક અમારું પેલું સિલેક્શન હોય, ક્વોલિફાઈંગ હોય, અને પછી ફાઇનલ રેસ હોય. સો મારું ક્વોલિફાઈંગ હતું, તો હું ટ્રેક પર જતી હતી. ફર્સ્ટ કોર્નર ઉપર મને ખબર નહીં શું થયું, મેં ફ્રન્ટ બ્રેક પ્રેસ કરી દીધી અને હું લીનમાં હતી, ફૂલ્લી લીન્ડ હતી. ફર્સ્ટ કોર્નર, ચેન્નઈનો જે ટ્રેક છે એનો ફર્સ્ટ કોર્નર ફાસ્ટ સ્પીડ છે, એટલે 110-120 આરામથી ટચ કરેલું. સો આઈ વેન્ટ ધેર અને મેં બ્રેક્સ પ્રેસ કરી તો હું ગઈ એટલે હું 3 વાર જમીન સાથે પછડાણી અને પછી હું પડી. એટલે મારી બાઇકનું એક બાજુનું બધું જ પાર્ટ ક્રેશ, અને મારું હેલ્મેટ પણ ગયું.
પણ ફોર્ચ્યુનેટલી મને કંઈ નથી થયું. સો આઈ એમ લકી. અને મેં છે ને મોતને એટલું નજીકથી જોયું છે ને કે મને જિંદગીની વેલ્યુ ખબર છે. હા, કે મને છે ને હવે જીવનની વેલ્યુ ખબર છે. અત્યારે વિઝ્યુઅલાઇઝ કરી શકો કે આ રોજે આમ હમણાં ખુલ્લી આંખે મને આઈ કેન સી ધેટ, એવી વાળી વાત છે. પણ મને એ ઇન્સિડન્ટ મને એક વસ્તુ શીખવાડી ગયો કે લાઈફ ઇઝ વેરી પ્રેશિયસ. તમારી પાસે છે ને ત્યાં સુધી જીવી લેવી જોઈએ, કેમ કે આ ક્યાં સુધી છે ને ખબર નહીં કોઈને. અને આ એક્સિડન્ટ પછી બી તમે ફરી રેસિંગ ટ્રેક પર ગયા? સેમ ડે મારું રેસિંગ હતું. તો આ એક્સિડન્ટ થયો તો ટ્રેનિંગમાં, ક્વોલિફાઈંગમાં મારો એક્સિડન્ટ થયો અને મેં રેસ કરી. અને હું ત્યારે છે ને મારી ચેમ્પિયનશિપમાં હું ત્યારે 3rd 2nd પોઝિશન પર હતી, એમાંથી હું 7th પોઝિશન પર આવી ગઈ. એટલે એવું થતું હતું કે મારા બેક ઓફ માઇન્ડમાં એવું હતું કે હું અહીંયા બ્રેક પ્રેસ કરીશ. એટલે પછી મેં એના પર ઇમ્પ્રુવમેન્ટ કર્યું ને પછી એના પછીની સિઝનમાં હું 5th પોઝિશન પર આવી. તો આ ક્રેશ જ્યારે થયો ત્યારે ફેમિલીમાંથી કોઈ ત્યાં હાજર હતું જોવા માટે? નો વન વોઝ ધેર, લકીલી નો વન વોઝ ધેર. પણ હા, મારી મમ્મીએ મારી ચેમ્પિયનશિપ વિટનેસ કરેલી છે. હું મારા મમ્મીને મારા 2 રાઉન્ડ માટે થઈને સાથે લઈ ગયેલી. એ બહુ ચિંતા કરતા હતા ઘરે, તો આઈ થોટ કે મેં એમને કીધું કે ચલો મારી સાથે. તો જનરલી આપણે ઓફિસથી ઘરે કે ક્યાંક એમ પણ જવાનું તો ઘરેથી એવું કહે કે ધીમું ચલાવજે. તો તમારા મમ્મી જ્યારે તમને આટલું ફાસ્ટ ચલાવતા જોતા હતા તો એમની ફિલિંગ શું હતી? એટલે આમાં મ્યુચ્યુઅલ 2 પ્રકારની ફિલિંગ્સ હતી. પહેલી ફિલિંગ એવી હતી કે મારી છોકરી એકલી જ નથી કે જે આ લેવલ પર આવીને રેસિંગ કરે છે, બીકોઝ એમણે બીજી ગર્લ્સને જોઈ મારી સાથે. સો ત્યારે એમને એમ થયું કે આ દુનિયા છે ને બહુ મોટી છે, કરવા માટે ઘણું બધું છે અને દેર ઇઝ નો લિમિટ કે તમે જે કરી શકો, તમે જે વિચારો ને કરી શકો. અત્યારે આપણે એવી સેન્ચુરીમાં છીએ કે આપણે જે ધારીએ ને આપણે કરી શકવા માટે સક્ષમ છીએ. મારા મમ્મી ઓછું ભણેલા છે પણ એમણે અમને બહુ ભણાવ્યા છે અને બહુ વેલ્યુ એડિશન રહ્યું છે એમનું મારી લાઈફમાં. એટલે એમણે જ્યારે ફર્સ્ટ ટાઈમ આવેલા ને મારી જોડે તો એમને તો આમ જ રહેલા પૂરા ટાઈમ. અને કેવું કે ટ્રેકમાંથી બાઇક જાય એને પાછું આવે ને ત્યારે એમની પ્રાર્થનાઓ બંધ થાય. પછીથી હું જ્યારે એમને કહું ને તો એ મને મારું રેસનો ટાઈમ પૂછી લે કે તારું ટ્રેકિંગનો સેશન, અમે જનરલી 3 દિવસ 4 દિવસ માટે ટ્રેક પર હોઈએ, ફ્રાઈડે સેટરડે સન્ડે એવી રીતે. તો જ્યારે હું જાઉં અને હું મારા મમ્મીને એમ કહું કે મમ્મી મારો રેસનો ટાઈમિંગ આ છે, કેમ કે એક વખત આવી ગયા એટલે એમણે બધું સમજી લીધું. પછી એ ટાઈમે એની પ્રાર્થનાઓ ચાલુ હોય અને એની પ્રાર્થનાઓ જેના લીધે થઈને હું આજે અહીંયા છું. આફ્ટર હેવિંગ મલ્ટિપલ ક્રેશિસ, એવું નહીં કે એક જ ક્રેશ થયો, 2-3 વખત ક્રેશ થયા અને એવા ડેન્જરસ પણ થયા. બાય ગ્રેસ ઓફ ગોડ હજુ સુધી કઈ પ્રોબ્લેમ નથી થયો, ફ્રેક્ચર પણ નથી આવ્યું. એ પ્રાર્થનાઓ, સેફટી ગેર્સ, રૂલ્સ, એ બધું જ ભેગું અને કંઈક થોડા સારા કર્મો. અચ્છા, તમે રેસિંગની સાથે સાથે સોલો ટ્રિપ્સ પણ કરી છે, સો એના એક્સપિરિયન્સીસ કેવા હોય? મતલબ એક છે તમે રેસિંગ ટ્રેક પર ચલાવો છો જ્યાં કોઈ જ ટ્રાફિક નથી, લોકો તમને જોઈ રહ્યા છે. એક ચલાવો છો જ્યાં તમારી સાથે બીજા બધા લોકો પણ ચલાવી રહ્યા છે, રસ્તા ખાડા ખડિયાવાળા છે. તો એ એક્સપિરિયન્સ કેવો હોય? તો ત્યારે કેવી રીતે કંટ્રોલ કરો કે અત્યારે મારે એક લિમિટમાં સ્પીડમાં બાઇક ચલાવવાનું છે? એટલે એ છે ને સાયકોલોજીકલી આવી જાય જનરલી, બીકોઝ તમે એટલું ટેકનિકલ આસ્પેક્ટમાં હાઈ લેવલ પર પહોંચી ગયા છો. હવે તમે બાઇકને એવી રીતે સમજો છો કે જાણે તમારું ફ્રેન્ડ છે. સો દેર ઇઝ અ લેંગ્વેજ, દેર ઇઝ અ કમ્યુનિકેશન વિથ અ બાઇક. એમ કે ચલ બેટા હવે ધીમું, એમ એવું વાળો કમ્યુનિકેશન, એક એવો રિલેશન એમ કે ફોર મી માય બાઇક ઇઝ માય ફર્સ્ટ બેબી, એવું વાળું ફિલિંગ હોય. એટલે વાંધો ના આવે. પણ બીજી વસ્તુ છે કે જ્યારે લોકો ટ્રાફિક રૂલ્સને ફોલો ના કરે કે હેલ્મેટ ના પહેરેલું હોય ત્યારે એમ થોડું થાય કે આવું ના હોવું જોઈએ. ધીસ ઇઝ અ ડિસરિસ્પેક્ટ ટુવર્ડ્સ ધ બાઇક, ટુવર્ડ્સ ધ વ્હીકલ યુ આર રાઇડિંગ. અને રાઇડના એક્સપિરિયન્સીસ કહું તો મેં મેજર બહુ લાંબી રાઇડ્સ કરેલી ને એ 2 જ છે. એક મેં સુરતથી રણ ઓફ કચ્છ સોલો કરેલી અને એક મેં સુરતથી ગોવા કરેલી. કઈ બેસ્ટ હતી? 2 મને સૌથી સારું લાગ્યું ને એ મારું સુરતથી ગોવા વાળું હતું, કેમ કે એ મારા માટે કાઇન્ડ ઓફ અચીવમેન્ટ હતું. સુરતથી ગોવા મેં 1 દિવસમાં કરેલું, વિધિન 14 hours. 600 સમથિંગ કિલોમીટર્સ થાય છે મારા ખ્યાલથી. મેં ગૂગલ કરવું પડશે મને હવે. તો એ અમે લોકો સવારે 5:30-6 વાગે નીકળેલા, સાંજે 11 વાગે અમે ગોવામાં પિઝા ખાધેલા. અને એ રાઈડમાં મને બહુ સારા એક્સપિરિયન્સ થયા. એક તો મને જે નાઇટ સ્કાય, સો આઈ વોઝ રાઇડિંગ લાઈક ધીસ અને અચાનક જ મારી નજર આમ ગઈ
અને મને એટલા બધા સ્ટાર્સ જોવા મળેલા, કેમ કે ગોવાવાળો જે સર્ટન રૂટ્સ છે ને એ ફોરેસ્ટમાંથી પાસ થાય છે. સો ત્યાં કોઈ સ્ટ્રીટ લાઇટ એવું કંઈ નથી, અને એ ઓફરોડિંગ પણ હતું. સો મારા માટે મારું બાઇક 170 kg છે, એમાં ફ્યુઅલ 11 લીટર જાય, એટલે ઓલમોસ્ટ 185-80 કિલોમીટરનું બાઇક કેજીસનું બાઇક થયું. અને એને હું ચલાવું છું જે 55 કિલોની છે. તો ઘણી બધી વાર પ્લસ મારી હાઇટના લીધે પણ મને છે ને આમ થાય ક્યારેક, બટ આઈ ઓલવેઝ કીપ માય લેગ સ્ટ્રોંગ. સો મને જ્યારે પણ પ્રોબ્લેમ આવે ને ત્યારે હું મારા પગના બળે હું મારી બાઇક કંટ્રોલ કરી શકું. તો એ એક જે નાઇટ સ્કાય વાળો વ્યૂ હતો, અને ત્યાંથી જ્યારે રિટર્ન થતા હતા ત્યારે અમે જે કર્ણાટકાની એક ફોરેસ્ટ ઝોનમાંથી જે પાસ થયેલા, મારી પાસે એનો પેનોરમા છે. ઇટ વોઝ અ વેરી વેરી બ્યુટિફુલ પ્લેસ. એટલે એ રાઈડ પણ એટલી જ મેમોરેબલ રહી. પ્લસ રણ ઓફ કચ્છ વાળી જે રાઈડ છે ને, એમાં કચ્છથી લઈને માંડવી બીચ વાળો જે રૂટ છે, જ્યાં રસ્તામાં દાડમના ખેતરો છે બહુ બધા, દેટ રૂટ વોઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ મેમોરેબલ રૂટ. મેં પોંડિચેરી વાળી રાઈડ પણ કરેલી, ચેન્નઈ ટુ પોંડિચેરી, ઓરોબિંદો, ઓરોવિલે. તો એમ રાઈડ્સ તો દરેક રાઈડ પર હું સ્ટોરી લખવા બેસું ને તો આઈ કેન રાઇટ અ બુક. ક્યારે બાઇક બગડે? અરે પડેલી છું, ગેરની દાંડી તૂટી ગયેલી છે, વાગેલું પણ છે. બાઇક બગડ્યું ફોર્ચ્યુનેટલી નથી, બીકોઝ અમે જ્યારે રાઈડ પર નીકળીએ ને તો બાઇકના ટેકનિકલ આસ્પેક્ટ ચેક કરીએ. એટલા માટે પૂછ્યું કે મારો પર્સનલ એક એવો એક્સપિરિયન્સ છે. અમે મુંબઈથી લોનાવાલા બાઇક લઈને જતા હતા. લોનાવાલાનો રસ્તો ઘાટવાળો છે, તો પહેલી બાઇક રાઈડ હતી તો અમે લોકોએ ક્લચ પ્લેટ ઘસી નાખી હતી. એન્ડ ધેન વી વર ક્લુલેસ કે હવે કરવાનું શું, ઉપર તો ચડવાનું નથી બાઇક. તો ત્યારે કશું જ નથી ખબર પડતી કે આને ક્યાંથી કયો સ્ક્રૂ ખોલીને રિપેર કરવું. તો તમે મતલબ એ બેઝિક જે જરૂરિયાત છે કે બાઇકના એન્જિનની કે બાઇકના કંઈક ટેકનિકલ એસ્પેક્ટની, એ શીખીને રાઈડ પર જાઓ છો કે કેવી રીતે કરો? એટલે અમારું છે ને એક ચેકિંગ મેન્યુઅલ હોય બેસિક. અમે રાઈડ પર જતા હોય ને તો પહેલા તો અમે બેસિક બધા સ્ક્રૂ ટાઈટ સાથે એ બધું જોઈ લઈએ જાતે. એટલું બેસિક, બહુ બેસિક. બ્રેક પેડ્સ ચેક કરીએ, ચેઇન લ્યુબ ચેક કરીએ, ચેઇન લ્યુબ છે કે નહીં, ટાયરના પ્રેશર્સ ચેક કરીએ, પંક્ચર્સ ચેક કરીએ. આ બહુ બેસિક વસ્તુ જે છે મેન્યુઅલમાં, એ અમે ચેક કરીએ. આના સિવાય એઝ અ રાઇડર મારું બાઇક ટાઈમ ટુ ટાઈમ સર્વિસ થતું જ હોય, એટલે મને મારા બાઇકની કન્ડિશન એના અવાજ પરથી જ હવે ખબર, બીકોઝ મારા બાઇક પર મેં 50,000+ કિલોમીટર્સ કમ્પ્લીટ કરી દીધા છે આ વાળા બાઇક ઉપર. આના પહેલાં જે રાઈડ કર્યું એટલે મોર દેન 1 લાખ કિલોમીટર્સ મારું રાઇડિંગ ટોટલ થઈ ગયું હશે. સો હવે છે ને બાઇકના અવાજ પરથી જ ખ્યાલ આવી જાય કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, શું ચાલે, કયો સ્ક્રૂ ઢીલો છે. અને આમાં તમને સ્પિરિચ્યુઆલિટી ક્યાંય હેલ્પ કરે છે કોન્સન્ટ્રેશન કરવામાં કે એવી રીતે, જ્યારે તમે રેસિંગ ટ્રેક પર હો કે જ્યારે રાઈડ કરતા હો? બહુ બધી વખત. હું BAPS ફોલોઅર છું, એટલે હું સ્વામિનારાયણ છું. તો મને એ બહુ બળ આપે છે જ્યારે હું કોઈ એવી પરિસ્થિતિમાં હોય કે હું BAPSમાંથી જે અમુક વસ્તુઓ શીખી છું કે ભગવાન જે કરે તે સારા માટે હોય. વી ડોન્ટ નો એવરીથિંગ. એટલે આ અમુક સિદ્ધાંતો છે ને જે એ અમુક વસ્તુઓ લર્ન કરવામાં બહુ હેલ્પ કરે. હવે મારો જે ક્રેશ થયો ને એમાંથી બહાર આવવા માટે થઈને મેં એ જ સિદ્ધાંતને ફોલો કરેલો કે ભગવાન જે કરે સારા માટે કરે. અને બીજી વસ્તુ એ કે આપણે ઘણી વખત કહેતા હોઈએ કે કોઈનો નાનો ઇન્સિડન્ટ થાય ને થોડું ઘણું વાગ્યું ને તેમ કે મોટી આફત નાનામાં ટળી. એટલે સીઈંગ ઓન અ બ્રાઇટર સાઇડ ઓફ ધ લાઇટ. ફોર એક્ઝામ્પલ ઘણા એમ કે ને પેલી આંગળી કપાઈ, એક રાજાની વાર્તા છે કે એનો અંગૂઠો કપાઈ ગયો, પછી એનું રાજ્ય છૂટી ગયું. તો એમ કે બહુ ખરાબ થયું. તો પ્રધાને એવું કીધું કે જે થાય એ સારા માટે થાય, તો એને જેલમાં પૂરી દીધો. તો થોડી વારમાં શિકાર કરવા ગયો તો એને જંગલી લોકોએ પકડી લીધો ને એની બલી કરવા ગયા, ચડાવવા માટે ગયા. તો કે એની આંગળી કાપેલી છે, આ ખંડિત કહેવાય, તો આની બલી ના ચડે, એમ કરીને છોડી દીધો એને. તો પાછો આવ્યો તો પ્રધાનને બોલાયો. પ્રધાનને કહે કે આવું થયું. તો એ કહે રાજા ભગવાન જે કરે સારા માટે કરે. તો રાજા કહેલા મેં તને જેલમાં પૂરી દીધો આટલા ટાઈમ માટે થઈને, તોય તું હજુ એમ કહે છે કે તમે ખંડિત હતા, હું તો નહોતો ને. જો તમે મને જેલમાં ના પૂર્યો હોત તો હું તમારી સાથે હોત, તો મારી પણ બલી ચડી જતે. એટલે આ એવું હોય કે ઘણી બધી વાર છે ને ભગવાન આંગળી લઈને આપણને હાથ સાજા રાખતા હોય છે. તો એ બધી વસ્તુ મને એવું લાગે કે મેં સ્પિરિચ્યુઆલિટીમાં બહુ મને હેલ્પફુલ કરી.
પ્લસ મને કોન્સન્ટ્રેશન અને ધ્યેય સિદ્ધિ કહેવાય ને, જે કે એક ગોલ રાખવો, એના માટે જે કરવી છૂટવું પડે ને એ કે બચપનથી મેં નિયમો પાડ્યા છે મારા સંસ્થાના, કે કાંદા લસણ નહીં ખાવું અને પૂજા કરવાનું. તો એ બધા નિયમોના લીધે થઈને મને અમુક વસ્તુ જે રેસિંગ માટે કરવી પડી ને, જેમ કે ફૂડ હેબિટ્સ છે ફોલો કરવાની, એ મને પીનટ્સ લાગ્યું એમ. એટલે પેલું કહેવાય ને કે લાઈફમાં અમુક વસ્તુઓ છે ને તમને ફ્યુચર માટે રેડી કરતી હોય. તો મને એવું લાગે કે મને મારી સ્પિરિચ્યુઆલિટી એ ફ્યુચર માટે બહુ સારી રીતે રેડી કરી છે. તો હવે ફ્યુચરમાં ક્યાંની ટ્રીપ થઈ રહી છે? હવે ફ્યુચરમાં મને એક છે કાશ્મીર ટુ કન્યાકુમારી કરવી છે, સોલો અથવા તો મારા હસબન્ડ સાથે. અને કયા બાઇક પર? આપણે બે સેપરેટ બાઇક્સ ઉપર. હવે જે બાઇક પર મૂડ ચડે. જો કાશ્મીરથી કન્યાકુમારી કરશો તો પ્રિફરેબલી હું તો 310 જ લઈશ. કેમ પણ એવું ખાસ? ઇટ્સ વેરી ડિયર ટુ માય હાર્ટ અને એ કમ્ફર્ટ છે એક કે ઓકે ફાઇન. અચ્છા, હવે એક લાસ્ટમાં આપણે એન્ડ તરફ જઈએ તો વોટ ઇઝ ધ મેસેજ ફોર ગર્લ્સ, સ્પેશિયલી ગુજરાતી ગર્લ્સ? આઈ ડોન્ટ નો એની ગુજરાતી બોય કે જે રેસિંગ કરતો હોય, અને એક તમે છો જે નેશનલ લેવલ પર આટલું અચીવ કરી ચૂક્યા છો. સો શું એક મેસેજ હોય, મતલબ શું શીખવું જોઈએ લોકોએ જીવનમાં? ખાલી રેસિંગ માટે નહીં, એમ પણ કે કંઈક અચીવ કરવા માટેનું એ ધ્યેય કેવો હોવો જોઈએ? સો એક તો છે ને, હું એવું ઈચ્છું કે અત્યારની જે ગર્લ્સ છે ને સ્પેસિફિકલી, પહેલાં તો એ ટ્રાફિક રૂલ્સ ફોલો કરે, વેર હેલ્મેટ. સેકન્ડ ઇઝ બી કોન્ફિડન્ટ. વોટ એવર વ્હીકલ યુ આર રાઇડિંગ, બી કોન્ફિડન્ટ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ વ્હીકલ. એ બાઇકને કે મોપેડને સમજીને ચલાવો ને તો બહુ સારી રીતે કંટ્રોલ થઈ શકે, બહુ સારી રીતે. અને ગર્લ્સ માટે તો એટલું જ છે કે ગો ફોર ઇટ, જસ્ટ ડ્રીમ ઇટ, ડુ ઇટ, ગો ફોર ઇટ. ઇન્સ્પિરેશન તમારી સામે જ છે કે શું થઈ શકે છે જીવનમાં. જે ધારો તે કરી શકે. અને આપણા શાસ્ત્રો તો હંમેશા કહેતા આવ્યા છે કે નારી જે ધારે ને એ કરી શકે, કેમ કે એનામાં અથાગ શક્તિ ભગવાને મૂકેલી છે. નારી પોતે જ એક શક્તિ છે. હા, શક્તિનું સ્વરૂપ છે. એટલે જ તો એ ધારે તે કરી શકે. તો ધારો કંઈ સારું દેશ માટે, રાજ્યનું નામ સારું થાય એના માટે, સ્પોર્ટ ફિલ્ડમાં તમે આગળ વધો એના માટે થઈને, એવા કંઈ સપનાઓ જુઓ, એના પૂરા કરો, એના માટે બેસ્ટ વિશિસ. તો ઋષિતા, બહુ મજા પડી તમારી સાથે વાતો કરીને. એક આખો રેસિંગનો એક નવો કન્સેપ્ટ હું પણ સમજ્યો છું, અને આઈ થિંક વ્યુઅર્સ પણ સમજ્યા હશે, એમને પણ મજા આવી હશે. બેસ્ટ ઓફ લક તમારી નવી રાઇડ માટે, નવી ચેમ્પિયનશિપ માટે. તમે જલ્દીથી ગુજરાત માટે એક ટ્રોફી લઈને આવો, અને એ પછી આપણે ફરી એકવાર મળીએ કે એ એક્સપિરિયન્સ કેવો રહ્યો. થેન્ક યુ ફોર બીઇંગ હિયર. તો આ હતા ઋષિતા ભાલાળા પંસારા, જેમણે ગુજરાતને રેસિંગ ટ્રેક પર રિપ્રેઝેન્ટ કર્યું છે. આશા છે કે તમને આ એપિસોડમાં, આ વાતોમાં મજા પડી હશે. જો તમને મજા આવી હોય તો કમેન્ટમાં લખો, સુપર થેન્ક્સ કરો. અને જો તમે ઈચ્છો છો કે અમે કોઈ ખાસ ગેસ્ટને નવા એપિસોડમાં લઈને આવીએ તો કમેન્ટમાં એમનું નામ લખો. હું આવતા અઠવાડિયે તમને ફરી મળીશ એક નવા એપિસોડ સાથે, એક નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ન્યૂઝથી સતત અપડેટ રહેવા માટે જોતા રહો VTVGujarati.com. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.